તો એટલે મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો તમને ખબર હતી કે કિંજલ દવે આખા ગુજરાતની અંદર બૂમ પડાવતા હોય છે દોસ્તો। તેઓમાં જ તે કિંજલ દવે આદિવાસી સમાજ માટે ગીત ગાયું છે દોસ્તો। તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા છે દોસ્તો, અને 80 દિવસ બાદ છેતર વસાવા જેલની બહાર આવ્યા છે દોસ્તો। ચાલુ નવરાત્રીની અંદર કિંજલ દવે એવું ગીત ગાયું છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો આપણે ગીત વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે સંજય વસાવાએ જે આરોપ લગાવ્યો હતો છેતર વસાવા માથે કે સંપાબેનને ના બોલવાની વસ્તુ બોલ્યા હતા અને મારી માથે ગ્લાસ પણ ફેંક્યો હતો, ત્યાર પછી સંજય વસાવાએ છેતર વસાવા માથે ફરિયાદ પણ કરી હતી અને છેતર વસાવાના 2 થી 3 વાર જામીન નામંજૂર થયા હતા દોસ્તો। 80 દિવસ બાદ છેતર વસાવા જેલની બહાર આવતા જ તે કિંજલ દવે ગીત ગાયું છે, ગરવી રે ગુજરાતના આદિવાસી વટ છે તમારો। તો હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમને ખબર હતી કે છેતર વસાવા જેલની બહાર આવતા જ તે લાખો લોકોની ભીડ જોવા મળી હતી દોસ્તો, અને છેતર વસાવાનું જોરદારમાં જોરદાર સ્વાગત પણ કર્યું હતું દોસ્તો। અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। તો તમને ખબર હતી કે અત્યારે નવરાત્રી ચાલી રહી છે દોસ્તો। નવરાત્રીની અંદર કલાકારો એમ કહેવાય છે કે છેતર વસાવાના ગીતો પણ ગાઈ રહ્યા છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર એટલી બધી ક્લિપો વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી યાર બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળે એકવાર બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય।